અર્જનસુખ ગામથી મારું નામ ચંદ્રિકાબેન છે. મારો દીકરો 1.5 વર્ષથી રડ કરતો હતો. આ નાનો દીકરો 1.5 વર્ષથી રડ કરતો હતો. એ તમારો દીવો માનીને 8 દિવસમાં મારો દીકરો રડતો બંધ થઈ ગયો અને રમતો થઈ ગયો. માડી 1.5 વર્ષથી હતી. એ રોય જ કર્યા કરે. હું તેડું ખોળામાં બેહારી ગમે એ આપી તોય એ રોયા જ કરતો. બસ તો માં મારી કાંઈ ભૂલ હોય તો કહેજો. અત્યારે હાવ કાંઈ દેવ દુઃખ હોય તો કહેજો માં. રામીબેન કરીને ઓળખો છો? રામીબેન ને? હા હા ભરવાડ માં અમારી ભૂલ હોય તો કયો માં. રામીબેન ગોત્યા. હા, મારા સાસુ કહેતા હોય કે રામીબેનનું કંઈક બોઘરું ચોરાણું હતું ને એવું કંઈક કહેતા હતા. બોઘરું ચોરાણું હતું ને એવું કંઈક વાતું કરતા હોય પહેલાની. એટલી મને માં ખબર છે. એ વાતું કરતા હોય એટલે મને ખબર છે. વ્યવહાર પડ્યો છે બાકી કરવાનો, કંઈક હાલવાનું છે રામીબેન ના. બાળક પાસે સિકોતર છે. બાળક પાસે સિકોતર ધૂણ છે ને હું મેળડીશું. સિદ્ધ વર્ષ પરા નથી 11 રૂપિયા મેળડીશું. બી જાય છે ઈ અને માતાજીનો આમ કરવા માંડે છે. આમ હાથ ઊંચો કરે ને એવું કરે છે. મેં તમને શું કીધું? રામીબેનનો વ્યવહાર બાકી છે. રામીબેન કંઈક માંગ છે. રામીબેનનો કંઈક ખોવાયું છે. રામીબેનનું મન દુભાયું છે એટલે સિકોતરમાં તમને દુઃખ દે છે. હું કહું છું એટલું સાંભળો. માં સાંભળવા જ આવ્યા છીએ. તમે કયો હું શાંતિ નથી. આમાં આગળ આય. માં અમે સાંભળવા જ આવ્યા છીએ. તમે જે કયો એ કરવા તૈયાર છું. હું કાંઈ જાણ નથી. જો તમને એટલું કહીશ કે કોકની વસ્તુ ચોરાયું હોય, કોકની વસ્તુ કોકે લઈ લીધી હોય, રામીબેન માને કૂવે ગયા હોય. કૂવામાં ખબર પડે? કૂવામાં હા પાણી ભરવા તુંય ગઈ, પાણી ભરવા તુંય ગઈ, કોક બીજી સ્ત્રીએ પાણી ભરે છે. વાતો કરતા કે ગમે તે કરતા રામીબેનનું ડેઘડું ચોરાયું. શું ચોરાયું? દેગડું ચોરાયું. રામીબેનનું ડેઘડું ચોરાયું એટલે સોમાભાઈ ઘરે લાયા. હું મેલડી સુવા કર્યું. સોમભાઈ લાઈન ઘરે હંતાડ્યો એટલે રામીબેન ઘરે જઈને કીધું પેલી સિકોતર ને કે માં મારું તો પહેલાના સમયમાં તો જમાનામાં કહેતા હતા ને, માં ક્યાં ગઈ તો મારું આવું થયું. એટલે રામીબેનનું ઢેકડું ગોતવા સિકોતર નીકળી છે અને સિકોતર તારા ઘરે આવીશ. આજ નહીં, કાલ નહીં, પરમ દિવસે તમારે વ્યવહાર કરવો પડશે. તમારે કઈ સાંભળ્યું નથી કે રામીબેનનો ન્યાય પડે છે? કોઈ વડીલે કીધું નહીં તમને? મારી સાસુએ કીધું તો મેં. શું કીધું? મારી સાસુ એમ કહેતા હતા કે મારા મોટા સાસુ છે ને એને બોઘરું ચોર્યું છે એવું કહેતા હતા. એવું સાંભળેલું મેં એવી વાત સાંભળેલી. મને રામીબેનનું ચોરાયું. તારી વસ્તુ ચોરાય તો માતાજી તો તારી જ વસ્તુ લેવા જાય ને. હા. કોનું વસ્તુ લેવા જાય? મારી. તારો ભાવ, તારો મન દુભાવ એટલે વસ્તુ લેવા જાય. એટલે આજ તમે દુઃખી છો. હું તો ઘડી બે ઘડી કદાચ તને સારું કરી દઈશ, મારે કે બતાડી દઈશ, પણ તારે ન્યાય તો કરવો પડે ને. કરીશ માં. ન્યાય કરવો પડે ને. કરીશ. ઘરની બહાર સિકોતર માતાના નામની 2 અગરબત્તી કરજે અને અગરબત્તી કરે એટલે કહેજે કે મારા દીકરાને હજુ માનો કે 1.5 વર્ષથી તકલીફ હતી. હા. 1.5 વર્ષથી તકલીફ હતી. હા. બરોબર છે. તું દુનિયામાં લઈને જાય, કઈ સારું લુગડું લાવે, કોઈ પ્રસંગમાં જાય, જન્મની સાથે રોવાનું ચાલુ કર્યું તો બંધ જ ના થાય. રોવાનું. એનું કારણ છે કે પેલી સિકોતર કે મારું ડેઘડું હાલ, મારું ડેઘડું હાલ, મારું ડેઘડું હાલ, મારું ડેઘડું હાલ. એ સિકોતર માતા એમ જ કે ડેઘડું લેવા આવીશું. ડેઘડું દે. ખાલી 12 રૂપિયા ડેઘડામ તારા ઘરે સિકોતર આવી. બોલ, ખાલી 12 રૂપિયા ડેઘડામ. એટલે સિકોતર માતા નામની ઘરની બહાર અગરબત્તી કરજે. અને જેમ કદાચ 1.5 વર્ષ સુધીના દીકરો રોયો
એવી રીતે 1.5 વર્ષ સુધી દીકરો કદાચ હારો હવરો અને રમતો ફૂલ જેવો અને કશુંય ના થાય તો મારી પાસે શિકોતર માતાનો ન્યાય કરવા આવજે. અને બરોબર તારા ગામના ભાગોરમાં જાય ને એટલે મોટો એક ઝાડ પડશે ને ઝાડની પાછળ એક કૂવો છે ને ત્યાં ટેકડું મૂકવા જવું પડે. હોશિયાર સપર નદીના ગંધરફિયા મેરડી સ્વા કળિયુગમાં ગાયા વગર જતી રહો ને તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. નવું ઘોડિયું લાયા ને તોય રોવો કે નહીં? મને ઓળખો ને તો ઓળખાય. નવું લાવી તોય, રમકડું લાવી તોય, ઘર બદલ્યું તોય રોવાનું ચાલુ 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 ચાલુ. કારણ કે પેલી શિકોતર માતા કે મારું ડેકડું હાલ, મારું ડેકડું હાલ, મારું ડેકડું હાલ, મારું ડેકડું હાલ. ડેકડું કોઈ હાલતો નથી. ગાય કોણ સંભળાવે કોણ? આ તો ભગવાન ગોતવા જાય ને ભગવાન માતાજી કે બતાવો તો બતાવીએ. એક 7 વર્ષની દીકરી એક 7 વર્ષની દીકરી એક 1.5 વર્ષના દીકરાનો જીવ લઈને આવ્યું મેરડીશું. મારી વાતની ઉત્તર છે, ખબર પડશે. 7 વર્ષની દીકરી એક 1.5 વર્ષના દીકરાનો જીવ લઈને આવીને ગોતીને આવીને મને કીધું છે ને તને સંભળાવું છો. મેં તારામાં ને સુરતા હોવી જોઈએ 2 માણસમાં કે માતાજીએ અમારા વડીલો જે કહેતા હતા ને કે ફલાણી ડોશીનું કંઈક વાત પડી છે તો આ મેલડીએ ગોતી કાઢી. એવું થતું નથી? અને થાય છે એવું? ભૂલ મારી ભૂલ. ભૂલની વાત નથી. તમને મગજમાં મનમાં કરંટ આવવો જોઈએ. માતાજીએ નામ ગોતી કાઢ્યું, નામ ગોતાયું, ડેઘડો ક્યાં ચોરાયું, કેટલામાં વેચ્યું, ક્યાંથી ઉઠાવ્યું હતું, ક્યાં લાયા હતા. એટલે ઘોડિયા બદલવાની જરૂર નથી. ઘોડિયા બધા બદલ્યા ને કે આ ઘોડિયાના કારણે આવું છે, મારા છોકરાને નજર લાગી છે, પેલા હનુમાનજીના મંદિરે લઈ જાઓ, પેલા ખોડિયાલબાના મંદિરે લઈ જાઓ, પેલા મહારાજના મંદિરે લઈ જાઓ. ન્યાય એટલે ન્યાય. ડેઘડાના કારણે તારો દીકરો દુઃખી થયો અને ડેઘડો ન્યાય માટે ડેઘડું જોઈશે. એટલે હજુ થોડો સમય જાય, આ દીકરાને કશું જ ના થાય, રમતા હરતા ફૂલ જેવો થઈ જાય. તમને મનથી લાગે કે આજે આટલા મહિના થયા ને મારા દીકરાને કશું થયું નહીં તો મને મળવા આવજે ને હું તને કહીશ કે ડેઘડું લઈને આવીને ડેઘડું લઈને આવે એટલે શિકોતર માતાને અંદર બેહાડીને કહું ત્યાં મેલી આવજે, હું મેળડીશું. માં મંજૂર છે. તને મંજૂર જ હોય? તને નહીં, આ દુનિયાનો લાલ ગવંડર હોય ને એને મંજૂર કરવું પડે. હું મેળડીશું કર્યું. તમે શું લાયા? આ તો આમાં શું છે કે તમે તમારી જગ્યાએ બરોબર છો કે તમને જ્ઞાન નથી એટલે તમે એટલે ઊભા છો. મારામાં તો ભરપૂર જ્ઞાન છે ને, હું કેમ બતાવ્યા વગર મોકલું? મેલડી છું. એટલે 7 વર્ષની દીકરીએ 1.5 વર્ષના દીકરાનો જીવ બચાવ્યો. ઓળખો ને તો ઓળખાય.